તો નેક્સ્ટ ચેપ્ટર આપણે આપણું શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 4 સંભાવના વિતરણ 1. ચેપ્ટર નંબર 3 જે છે એ સંભાવના છે, આપણે લાસ્ટમાં કરશું આ ચેપ્ટરને પૂરું કર્યા પછી. તો સૌથી પહેલા આ ચેપ્ટરમાં આપણે શું શીખવાનું હશે તો કે અસતત યાદચ્છિક ચલ અથવા સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ, અસતત ચલની ગણિતીય અપેક્ષા, યાદચ્છિક ચલનું વિતરણ, એના ઉદાહરણ જે છે એ આપણે એક્ઝામ્પલ જે કરવાના છે એ. અસતત યાદચ્છિક ચલ ઇટ મીન્સ શું થાય તો કે બે સિક્કા તમે એક સાથે ઉછાળો તો તેમાંથી મળતો જે નિદર્શ છે આપણને આવો કંઈક મળે. કોઈ બી નિદર્શને દર્શાવવા માટે આપણે છગડીયા કૌંસનો ઉપયોગ કરીએ છીએ. કાં તો બંને એચ મળે, કાં તો બંને ટી મળે, કાં તો એક પહેલામાં એચ મળે બીજામાં ટી મળે, કાં તો પહેલામાં ટી મળે અને બીજામાં એચ મળે. આના સિવાય કશું જ બહારનું આવવાનું નથી, બરાબર. પણ ધારો કે આપણે બે સિક્કા ઉછાળવાના આ પ્રયોગમાં કેટલી છાપ મળે એ જાણવામાં આપણને રસ હોય ને. તો છાપની જે સંખ્યા છે એને શેના વડે દર્શાવવાનું? એક્સને. તો કે એક્સની જુદી જુદી કિંમત મળે. કાં તો 0 છાપ એટલે કે છાપ જ ન મળે, કાંટો જ મળે, કાં તો એક છાપ મળે ને કાં તો બે છાપ મળે. અહીં એક્સને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. જો એનું તમને ડેફિનેશન આપી છે, જે ચલની કિંમત યાદચ્છિક પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય અને જેને સંખ્યામાં દર્શાવી શકાતી હોય તેને યાદચ્છિક ચલ કહેવામાં આવે છે. સંખ્યામાં દર્શાવી શકાય અને યાદચ્છિક પ્રયોગના પરિણામ ઉપરથી મળતી હોય અને યાદચ્છિક કિંમત કહેવાય અથવા યાદચ્છિક ચલ કહેવાય. યાદચ્છિક ચલ એ કોઈ એક યાદચ્છિક ચલના યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશ સાથે સંકળાયેલું એક વિધેય છે જેને તમે શેના વડે દર્શાવો છો? એક્સ વડે. જો યાદચ્છિક ચલ પરિમિત કિંમત અથવા ગણ્ય અનંત કિંમત ધારણ કરી શકતો હોય, ગણ્ય અનંત એટલે જેની કિંમત તમે ગણી ના શકો એવી કિંમત ધારણ કરતો હોય તો એ શું બન્યું? અસતત ચલ, બરાબર. તો આ જે અસતત ચલ છે એને તમે એક્સ એ અસતત ચલ તરીકે અહીંયા તમે દર્શાવી શકો. કોઈ પણ કુટુંબ જે છે એમાં બાળકોની સંખ્યા, કોઈ અકસ્માત થતો હોય એની સંખ્યા વગેરે શું થયું? અસતત ચલના ઉદાહરણ છે. અસતત ચલ પરિમિત કિંમત અથવા ગણ્ય અનંત કિંમત ધારણ કરી શકતો હોય તેવું હોય તો. જો એને બીજું એક્ઝામ્પલ આપ્યું, જો કારખાનામાં બનતા સ્ક્રૂમાં ખામીવાળા સ્ક્રૂની સંખ્યાને ચલ એક્સ વડે દર્શાવવામાં આવે તો એક્સની જુદી જુદી કિંમતો 0, 1, 2, 3, 4, 5, 6 ગમે એટલી હોઈ શકે તો અસતત ચલની ગણ્ય અનંત કિંમત થાય. જો કોઈ યાદચ્છિક ચલ કોઈ ગાળાની બધી જ કિંમત ધારણ કરી શકતો હોય તો એ સતત. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ વ્યક્તિની ઊંચાઈ કે વજન વધીને 100 કિલો 200 કિલો વજન હોય, 200 તો ન જ હોય, 100-150 કિલો વજન હોય. ઉંમર તમે કરીને કેટલી કરી શકો? કોઈ લિમિટની વચ્ચે આવતું હોય તો એ શું બન્યું? સતત. પણ કોઈ લિમિટ જ ન હોય તો એ શું બનશે તમારે? અસતત. ક્લિયર? તો નેક્સ્ટ હવે એના માટેનું એક સિમ્પલ એ લોકોએ એક સંભાવના ઘટતું વિધેય આપ્યું છે. એ અત્યારે કરવું એના કરતાં બેટર છે. હું તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર? નેક્સ્ટ છે અસતત ચલની ગાણિતીય અપેક્ષા. એમાં તમારે જસ્ટ આ એક અત્યારે યાદ રાખવાનું છે. એક્સની અપેક્ષિત કિંમત એટલે એક્સનો શું બને? એ મધ્યક બને જેને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. તો કે સિગ્મા એક્સ અથવા તો તમે સિગ્મા એક્સ બરાબર મ્યુ એવું બી કહી શકો છો. બાકીનું કંઈ જ નથી. હવે આપણે સૌથી પહેલા કામ કરીએ એક્ઝામ્પલ જોવાનું, અને એક્ઝામ્પલમાં તમને વધારે ક્લિયર થશે આનું. તો એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ નંબર 1 કીધું છે એક અનભિન્નત પાસા ઉછાળવામાં આવે તો પાસાની કિંમત અથવા તો પાસાની ઉપર મળતા આંકની ગણિતીય અપેક્ષા કરો.
ગણિતીય અપેક્ષા એટલે આપણે હમણાં હું તમને સૂત્ર લખાવું છું. ગણિતીય અપેક્ષા કરો. ગણિતીય અપેક્ષા એટલે આ તમારે ઈ ઓફ એક્સ મેળવવાનું ને ઈ ઓફ એક્સ તમને મળશે સિગ્મા એક્સ આઈ ઇન્ટુ પી એક્સ આઈ કરીને. આ તમને ઈ ઓફ એક્સ મળશે. બરાબર. હવે આ તમારી રકમ છે. રકમ જુઓ તો કે એક અનભિન્નત પાસા, એક પાસાને ઉછાળવાનો છે, એના ઉપર મળતા જે આંક મળે, તો પાસામાં આપણને ખબર છે પાસા ઉપર કેટલા આંક મળે. આપણે આન્સર કરીએ તો કે સૌથી પહેલા આપણી કોલમ બનશે પાસા પર મળતા અંક. તો એને ઈ આપણું બન્યું શું બન્યું? એક્સઆઈ. તો કે પાસા ઉપર 1 આવે, 2 આવે, કાં તો 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે, 6 આવી ગઈ શકે. 6 કરતા હવે વધારે પાસા ઉપર સંખ્યા હોય તો કે ન હોય. હવે 1 આવવાનો ચાન્સ કેટલો, 2 આવવાનો ચાન્સ કેટલો? તો કે બધાની જે આ 1 થી લઈને 6 સુધી જે કંઈ છે ને એ આવવાના ચાન્સીસ એટલે કે આવવાની સંભાવના છે ને એને કહેવાય સંભાવના એટલે પ્રોબેબિલિટી. આ તમે એક્સ ની કરો છો એટલે પી ઓફ એક્સ આઈ એટલે પી ઓફ એક્સ આઈ થયું. બરાબર. તો 1 થી 6 એ 6 જે છે એ હરેકને આવવાની સંભાવના તો કેવી છે? એક સરખી. તમે પાસો ઉછાળો તમને ખબર જ છે 4 આવવાના છે, 2 આવવાના છે, 3 આવવાના છે, નથી ખબર. તો હરેકને પસંદ થવાની સંભાવના કેવી છે? એક સરખી. એક સરખી છે ઇટ મીન્સ આપણી પાસે કુલ પરિણામ કેટલા થશે? 6. તો કે 1/6. 1 આવવાની સંભાવના 1/6, 2 આવવાની સંભાવના 1/6, 3 આવવાની સંભાવના 1/6. બધાની સંભાવના કેવી રહેશે? 1/6. અને સંભાવના જે હોય એનો ટોટલ ઓલવેઝ 1 થશે. કરીને જોઈ લેજો. જો ટોટલ 1 ન થયો તો તમે ક્યાંક ખોટા. પી ઓફ એક્સઆઈ છે એટલે કે સિગ્મા પી ઓફ એક્સઆઈ ઈ ઓલવેઝ 1 જ આવે. ઈ ફાઇનલ છે. ક્લિયર? તો હવે આપણે આ મેળવવા માટે શું કરવાનું? તો કે એક્સઆઈ અને પી એક્સઆઈ નો ગુણાકાર. તો કે એક્સઆઈ ઇન્ટુ પી એક્સઆઈ. બરાબર. તો કે 1 અને ગુણ્યા 1/6 એટલે અંશ અંશનો ગુણાકાર થશે. તો કે અંશ અંશ એટલે 1 એટલે 1/6. 2 ગુણ્યા 1/6 એટલે 2 એકા 2, 2/6. 3 ગુણ્યા 1 એટલે 3/6, 4/6 અને 5/6, 6/6. ક્લિયર? હવે આ બધાનો છેદ સરખો છે એટલે ટોટલ થાય તો કે 1, 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15 અને 15 ને 6 21. 21/6. જો તમને આમ ના સમજાય તો ફરી વાર અહીંયા કરું. ટોટલ 1/6 પ્લસ 2/6 પ્લસ 3/6 પ્લસ 4/6 પ્લસ 5/6 પ્લસ 6/6. છેદ સરખા હોય તો અંશ અંશનો શું થાય? સરવાળો થાય. તો અંશનો સરવાળો કરો તો શું આવે? 21/6. રેડી? તો 21/6 એટલે શું થયું? તો કે ભાગાકાર કરો કેટલા આવે? તો કે 3.5. આ તમારો ફાઇનલ આન્સર. સિમ્પલ. એક્ઝામ્પલ પૂરો. બરાબર. એક પાસો ઉછાળવાના એટલે 6 પરિણામ આવતા. 2 પાસા ઉછાળવાના હે તો 12 પરિણામ આવે. 2 ના ડબલ ઇટ મીન્સ 6 આના 6 આના એમ. બરાબર. તો એના માટેનું એક ફરી વાર એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 2 જેમ એવું તમને કીધું છે 2 પાસા ઉછાળવાના છે અને પાસા એક સાથે ઉછાળવામાં આવે તો મળતા અંકોના સરવાળાની અપેક્ષિત કિંમત મેળવો. અપેક્ષિત કિંમત એટલે આપણે હમણાં જેમ આગળ કર્યું એમ સિગ્મા પી ઓફ એક્સઆઈ મેળવવાનું. બરાબર. અપેક્ષિત કિંમત એટલે આગળ આપણે જેમ કર્યું એમ. તો હવે ઉછાળવાના 2 પાસા ઉછાળવાના એક સાથે અને એમાં જે સંખ્યા આવતી હોય એનો સરવાળો કરવાનો. તો ફોર એક્ઝામ્પલ એવું બને આપણી પાસે કે પહેલા પાસા ઉપર 1 આવ્યો, બીજા પાસા ઉપર 1 આવે, પછી પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા ઉપર 2 આવે, પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા ઉપર 3 આવે, પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા ઉપર 4, 1 અને 5, 1 અને 6. ઇટ મીન્સ આનો ટોટલ કરો કેટલો થાય?
2 3 4 5 6 ને 7 થઈ ગયું. અહીં સુધીનું સમજાય છે? તો આ એક સાથે બધા નો ટોટલ જે છે ઈ થયો. હવે એવું બને બીજા પાસા ઉપર 2 આવે, બીજા પાસા ઉપર 2 આવે, પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા ઉપર 2, પહેલા પાસા ઉપર 2, બીજા પાસા ઉપર 2. આ પરિણામ આપણી પાસે આવી ગયું છે. આવી ગયું ને? 2 ને 2 4, 4 અહીંયા આવી ગયા, 2 ને 1 3, 3 અહીંયા આવી ગયા. સમજાય છે? તો વધારેમાં વધારે આપણી પાસે આ નાની થઈ ગયું. વધારેમાં વધારે શું થાય? તો કે પહેલા પાસા ઉપર 6 આવે અને બીજા પાસા ઉપર 6 આવે. તો 6 ને 6 કેટલા થાય? 12. સમજાય છે ક્યાં પરિણામ આવે? આમ ટોટલ તમારે બધા જેટલા પાસાના જે છે એના શક્ય પરિણામ ગોતવાના. ટોટલ તમારી પાસે કેટલા પાસા છે? 2. એક પાસા ઉપર અંક કેટલો હોય? 6. તો આપણે એનો કુલ પરિણામ ગોતવા એટલે 6 નો સ્ક્વેર કે 6 ગુણ્યા 6. તો ઇટ મીન્સ આપણી પાસે 36 આવા જે જોડકાઓ છે બને. બરાબર? 36 જોડકા બને. કેટલા બને? 36 જોડકા. તો 2 થી લઈને 6, 2 થી લઈને 7 સુધીનું તો થઈ ગયું. શું થઈ ગયું? તો કે ફાઇનલ છેલ્લામાં છેલ્લી સંખ્યા કઈ બની શકે? તો કે 6 ને 6 એટલે 12 સુધીનું આવી શકે સરવાળો. ક્લિયર? પહેલા પાસા ઉપર 6 બને, બીજા પાસા ઉપર 5 બને, એવું બને ને. 6 ને 5 કેટલા થાય? 11 થાય. તો 11 આવી શકે. તો કુલ તમારા જે અંકોનો સરવાળો છે એ ક્યાં સુધી પોસિબલ થાય? તો કે 2 થી લઈને છેલ્લો પોસિબલ ક્યાં સુધી છે? 12 સુધી, કે 2 થી 12 સુધી. પછી 12 થી સરવાળો વધે નહીં, એનો ટોટલ વધે નહીં. ઇટ મીન્સ તો તમારે શું કરવાનું હવે? તો કે એના જે છે પાસાના 36 પરિણામ ગોતવાના, પછી જોવાનું. રેડી? 36 પરિણામ લખાઈ જાય પછી. તો હવે સૌથી પહેલા આપણો એક્ઝામ્પલની શરૂઆત કરી તો કે અંકોનો સરવાળો. તો અંકોનો સરવાળો જેમાં આપણે વાત થઈ એવી જ રીતે તો કે 1 + 1 એટલે કેટલા આવ્યા? 2. હવે 2 થી જ શરૂઆત થાય, 1 થી જ કોઈ દી થાય નહીં, કારણ કે આપણે 2 જે પાસા આવે છે, અંકો આવે છે પાસા ઉપર, એનો સરવાળો જોઈએ છે માટે. ક્લિયર? 2 પછી 3 4 5 6 7 8 9 10 11 અને 12 અંકોનો સરવાળો થયો. તો હવે આપણે એની સંભાવના ગોતવાની છે. એ કેટલી વખત ઈ અંક આવી શકે, એટલે 2 છે એ કેટલા ઓલામાં આવી શકે? તો કે P of xi 2 કેટલી વાર આવી શકે? તો કે 1 + 1 કરવાથી 2 આવે. પહેલા પાસા ઉપર 1 મળે અને બીજા પાસા ઉપર 1 મળે. હવે એક જ વખત તમને એ પરિણામ આવે. બરાબર ને? 2 સરવાળો છે એ પરિણામ કેટલી વખત આવે? એક જ વખત પરિણામ આવે. તો એ જે પરિણામ આવે છે ને કુલ પરિણામ આપણા કેટલા છે? 36. જો મેં ચેક માર્યો છે એટલે જ માર્યો કે તમે વ્યવસ્થિત લખી શકો. 1/36. હવે 3 છે. કઈ રીતના 3 આવે? તો કે પહેલા પાસા ઉપર 1 આવે, બીજા પાસા ઉપર 2 આવે, તો જવાબ આવે 3. આવું એકવાર બને. પહેલા પાસા ઉપર 2 આવે, બીજા પાસા ઉપર 1 આવે, જવાબ આવે 3. આના કરતા બીજે ક્યાંય એવું બને કે જેનો સરવાળો કરતા જવાબ 3 આવે? નો થાય. તો ઇટ મીન્સ તમારી પાસે એ સંભાવના કેટલી છે? 2 છે. તો માટે અહીંયા કેટલા આવે? 2/36. આવું બધા માટે કરવાનું થશે. બરાબર? હવે 4 જે છે, 4 ઇટ મીન્સ ઇન શોર્ટમાં યાદ ન રહે તો શું કરાય? આ જે હોય ને એમાંથી 1 લેસ કરી નખાય. અહીંયા 6 સુધી જો, પછી 7નું આવે એટલે ઉલટાનું શું થાય? જે હોય એમાંથી 1 માઇનસ કરતું જવાનું. અહીંયા જે હોય એમાં શું કરી દેવાનું? 1 લેસ કરતું જવાનું. અથવા તો એમ ન યાદ રહે તો અહીંયા જે હોય એમાં શું કરી દેવાનું? 1નો ઉમેરો કરતો જવાનો. પણ ક્યાં સુધી ઉમેરો કરવાનો? તો કે આપણે પાસા ઉપર 6 સુધી જ હોય એટલે 6 સુધી. પછી અહીંયા જે આન્સર આવે એમાંથી 1ને લેસ કરતું જવાનું. તો હવે 4 સરવાળો થાય એવા તમારી પાસે કેટલા પરિણામ છે? તો કે 2 ને 2 4 થાય, 1 ને 3 4 થાય,
3 ને 1 4 થાય એવા પરિણામ કેટલા વખત તમારી પાસે આવી શકે છે? 3 વખત. એનાથી વધારે આવે? નો આવે. આવે તો કરી જોજો. બરાબર? નો આવે તો કેટલું થયું? 3/36. બધામાં એક એક પ્લસ કરતી જાઓ તો 4/છેદમાં શું થયું? 36. અને 5/છેદમાં શું થયું? 36. આના માટે તમારે પરિણામ લખવા પડે, જે મેં નથી લખ્યા પણ તમને શોર્ટકટ કરાવું છું. હવે શું કરે તો કે અહીંયા જે આવ્યું 5/36 આવી ગયું. હવે હજી 7 છે તો કે 7 સરવાળો આવે એવા કેટલા પરિણામ તમારી પાસે તો થશે? તો કે 6 પરિણામ એવા થશે. ક્યાંથી ખબર પડી? પહેલા 36 પરિણામ લખશો ને એના ઉપરથી તમને ખબર પડશે કે આવી પોસિબિલિટી છે, એ 6 વખત આવે છે. હવે 8. હવે જયારે 8નો વારો આવ્યો ત્યારે શું કરી દેવાના? આમાંથી એક એકને રિમૂવ કરતા જવાના. એટલે 6 હતા, 6 માંથી 1 જાય તો કેટલા વધ્યા? 5. 5/36, 4/36, 3/36, 2/36, 1/36. જો 6 6 12. 12 એક જ વખત આવે, 2 વખત આવે. થઈ ગયું? ટેલી થઈ ગયું અહીંયા જ. 12 એક જ વખત આવે. પહેલા પાસા ઉપર 6 કરો ને બીજા પાસા ઉપર 6 કરો તો એ 12 આવે. ને પહેલા પાસા ઉપર 6 ને બીજા પાસા ગમે એમ પાસા ફેરવી નાખો છો. બેમાં 6 6 આન્સર આવે એટલે સરવાળો 12. પણ એવી પોસિબિલિટી કેવી છે? એક જ. સ્ટાર્ટિંગમાં જેમ 2 માટે કર્યું હતું એમ 2 + 2 એટલે 1 + 1 એટલે 2 થાય. પણ એવું એક જ વખત આવે. તમારી પાસે સંભાવના કેટલી છે? એક જ વખતની સંભાવના છે. ઇન શોર્ટમાં સમજાય છે કહું છું? 1 + 1 એટલે એવું તમે પહેલા પાસા ઉપર 1 લ્યો, બીજા પાસા ઉપર 1 લ્યો, સરવાળો તો 2 નો 2 જ થવાનો છે. એવી સંભાવના એક જ વખત આવે છે. સેમ એવું અહીંયા એક જ વખત આવે છે. થઈ ગયું અહીંયા ટેલી તો તમને વધારે ઇફેક્ટિવ થશે. તો હવે જેમ ઓલામાં કર્યું હતું એમ શું કર્યું હતું તો કે pxi અને pxi નો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો. આ બંનેનો ગુણાકાર. તો અંશ નો મેં તમને ગુણાકાર કરવાનું કીધું હતું. તો કે 2/36, 3 2 6, 6/36, 4 તેરી ને 12, 12/36, 5 ચોક 20, 20/36, 30/36, 42/36, 40/36, 36/36, 30/36, 22/36 અને 12/36. આનો ટોટલ કરો. સિગ્મા xi pxi મેળવો તો એ ટોટલ આવે છે તમારો 252/36. તો હવે e of x બરાબર સિગ્મા xi pxi. તો સિગ્મા xi pxi 252/36. તો એ તમારું e of x મળ્યું તમને 7. તો અહીંયા એક્ઝામ્પલ પૂરું.